બીપીની સારવાર કરાવશો તો દવા ના કરાવો તો પગ સડી જાય. માપું સહેલું છે, ભોગવવું મુશ્કેલ છે. માપું સહેલું છે, ભોગવવું મુશ્કેલ છે. બીપીને ખાડ મપાવો, આજે તપાસ કરાવો. ખાડ મીઠાઈ બંધ કરો, ડાયાબિટીસથી બચો. ના હોય તો પણ આ રોગ થઈ શકે. વહેલું નિદાન, વહેલી સારવાર. વહેલું નિદાન, વહેલી સારવાર. વહેલું નિદાન, વહેલી ડાયાબિટીસ માં થઈ શકે. બરાબર છે. આઈ જાઓ બા. શું નામ છે બા? બોલું કાઢશે. આ બાજુ નીચે, આ બાજુ તમારું ત્યાં તમારો ફોટો પાડશે. હા, તમને કાગળ આપું તમારું. એડવાઇસ કેટરેક્ટ બંને એક સાથે ના થાય. પહેલા એક આંખનું થશે, પછી અઠવાડિયા 10 દિવસ પછી બીજી આંખનું થશે. મોતિયાનું ઓપરેશન કર્યા પછી જો પડદો સારો હશે તો નજર સારી આવશે. લાઈટ થઈ ગઈ બની એટલું નીચે ઉપર મારા કામની જવાનું છે. કોઈ ઝાકળ છે? ચશ્મા પહેરો છો બા? ના, જરૂર નથી પડતી ચશ્માની. તો પછી કેમ નથી પહેરતા? ચશ્મા તો પહેરવા પડે ને. ડાયાબિટીસ ની ચિંતા કરવા જેવું નથી. આટલું સારું છે. ખાલી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાનું, શુગર કંટ્રોલમાં રાખવાનું છે અને વર્ષે વર્ષે બતાવવાનું છે ખાલી. બરાબર? આવી જાઓ. આપણા કીધેલા લગભગ બધા આવી. હા, આપણા વિસ્તારના જે ડાયાબિટીસ વાળા છે તે લોકો આવી. આપણે ત્યાં દવા લઈએ છીએ. આપણે દવાખાનેથી દવા લે છે એટલે એમનો આઈ કેમ્પ કર્યો એની અગાઉ આપણે એમને સંદેશો કેવડાય. ઘરે ફોલોઅપ આપ્યો, મોબાઈલ નંબર લીધો, પછી મોબાઈલ ફોલોઅપ આપ્યો અને મોબાઈલ નંબરથી પણ સંદેશો કર્યો. પછી બીજા અન્ય એટલે પ્રાઇવેટમાંથી અને સરકારીમાંથી દવા લે છે એમને ત્યાંથી પણ આપણે માહિતી મેળવીને એમને પણ ફોલોઅપ કરીને બોલાવે. શિવરાપુર દવા લે, જયપુરા લે, તલાવડી, બાકરોલ, માળમોવડી, ખરોડ, આટલી જગ્યાએ આપણા જે સેન્ટરો છે એ બધામાં જે ડાયાબિટીસ દવા લે છે એ બધાને આપણે બોલાવે. અગાઉ જાણ કરી અગાઉથી જાણ 31 તારીખે કેમ છે ને કેમ 2 વાગે આવશે. ડોક્ટર જે કીધું એ પ્રમાણે કરવાનું.
હા હા, એટલે તમને હજુ કઈ બીજી વાત કરવાની છે આવ્યો. એટલે થોડી 5-10 મિનિટ બેસો હો. પછી તમને આ વાત કરી તો પછી તમારું રજા બરાબર છે તમારે જવાનું. તમે કયા ગામથી આવો કાકા? અમે જંબુગઢ જામકોડાથી? હાજી મારે એમને આ 3 વર્ષ પછી ડાયાબિટીસની ગોળી ચાલે છે હા દવા લેવા આવી મહિના એ તારીખ આપેલી ગયા મહિનાની અમે 29 તારીખે આ ગોળીઓ લેવા આવે સાહેબ આવવાના સીધા ડાયાબિટીસની તપાસ કરવાની તો કાગળ લખાવી દીધી એટલે સરસ કર્યું પછી આવી સંબંધી નહીં પણ મારા વારંવાર ફોલોઅપમાં આવતા હોય અમે એમ ઘરે જતા હોય બરાબર છે અને કઈ દવા લેવાના આવ્યા હોય તો અમને ત્યાં ઘરે જઈને કહીએ કે ભાઈ કેમ દવા લેવા નથી આવ્યા અને લેટ પડે તો કેમ લેટ પડે એનું કારણ જાણીએ અને વારંવાર એમને ફોલો કરીએ એટલે ઘરના જેવો સંબંધ થઈ ગયો એટલે સાહેબ પેલા બેન કીધું કે એમને પડદા પર થોડોક હવે ઘસારો થયો છે બરાબર છે હવે એ ઘસારો એમને સુગરનું લેવલ વધઘટ થાય એના માટે થઈ એટલે વધારાની તપાસ કરાવવી પડે એટલે તમને બીજી વખત જ્યારે અહીં બોલાવવામાં આવે ત્યારે તમારે આવવું પડે હવે ક્યારે આવવાનું તો મેં એમને કહ્યું કે તમને તારીખ આપવામાં આવશે અને અથવા કે તમારે ઘરે હું આવીશ સંદેશો આપવા માટે આ દિવસે તમારે આવવાનું. અચ્છા, એ સંદેશ આપો તમે ઘરે જશો? ઘરે જઈશ. અચ્છા, ઘરે કેમ? કારણ કે એમની પાસે અત્યારે ફોન નંબર એમની પાસે નથી અને એમના છોકરાઓ બહાર રહેશે એટલે આ બંને જણા રહેશે એકલા એટલે એમને અગાઉથી 2 દિવસ પહેલાં સંદેશો કરીએ તો એ એમના ઘરનું આયોજન એમના કામનું આયોજન કરીને અહીંયા આગળ આવી શકે.